હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે ધોરણ 3 હિન્દી વિષયનો અભ્યાસ કરીશું. આગળ આપણે જોઈ ગયા હતા, ભણી ગયા હતા, હિન્દી કક્કો ભણી ગયા હતા અને હિન્દી કક્કાની સામે ગુજરાતી કક્કો પણ શીખી ગયા હતા ને? વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી વિષયમાં હિન્દી કક્કો સરસ રીતે મોઢે પણ કર્યો છે. અને લખવાનું કહ્યું હતું તો તમે બધા 5 વખત હિન્દી કક્કો પણ લખી કાઢ્યો હશે. ચલો જોઈએ, કોણે નથી લખ્યો? કક્કો તમારે હિન્દી કક્કો તમારે લખવાનો છે. ગુજરાતી કક્કો આવડે એટલે હિન્દી કક્કો તરત આવડી જાય ને? તો હિન્દી કક્કો સરસ રીતે મોઢે કરવાનો છે અને લખવાનો છે. તો આગળ આપણે શીખી ગયા ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર. હવે હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે. હિન્દીમાં ક તો એની સામે ગુજરાતીમાં ક લખી નાખવાનો છે. ચલો જોઈએ, પોતાની સાથે જોડે રાખો જોઈએ. પેન્સિલ, રબર, ફૂટપટ્ટી. જુઓ જોઈએ, રબર, પેન્સિલ, નોટબુક અને ચોપડી. આ બધું તમારી જોડે રાખવાનું છે, તમારી સાથે રાખવાનું છે. તો શરૂ કરીએ આપણે આગળનો અભ્યાસ. ધોરણ 3 હિન્દી વિષયનો અભ્યાસ કરીશું. તો આગળ આપણે ભણી ગયા હતા ને હિન્દી કક્કો. તો હવે આપણે આગળ જોઈએ. જુઓ, ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો ઓળખો અને વાંચો. ગઈ વખત એકમિક વ્યંજન વર્ણમાળા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યંજનમાળા ભણી ગયા હતા. તો ફરી વખત આપણે પુનરાવર્તન કરીશું. શું છે? ગુજરાતીમાં ક, હિન્દીમાં ક. ક કબૂતરનો ક, ક કમલ કા ક. આ ગુજરાતીમાં ખ ખટારાનો ખ, ખ ખરલ કા ખ, ગ ગધેડાનો ગ, ગ ગધા કા ગ હિન્દીમાં. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે ગુજરાતીમાં ઘઘરનો ઘ, આ હિન્દીમાં ઘઘર કા ઘ. ગુજરાતીમાં છે ચકલીનો ચ. હિન્દીમાં શું થાય? ચલો જોઈએ, બોલો જોઈએ, હિન્દીમાં શું થાય? ચરખા. છત્રીનો છ, હિન્દીમાં છત્રિકા છ. બરાબર? આવી રીતે તમારે બધો અભ્યાસ કરવાનો છે. આ જમરૂખનો જ તો હિન્દીમાં જ લખવાનું છે, ગુજરાતીમાં જ તો હિન્દીમાં જ લખવાનું છે, ગુજરાતીમાં ટ તો સામે ટ હિન્દીમાં લખવાનો છે, ઠઠડિયાનો ઠ છે તો આ ઠઠઠેરા કઠ હિન્દીમાં લખવાનું છે. હવે આ ડડબાનો ડ હિન્દીમાં ડડ લખવાનું છે, ઢઢગલાનો ઢ સામે હિન્દીમાં પણ ઢ લખવાનું છે, હિન્દી મૂળાક્ષર લખવાનું છે. ગુજરાતી મૂળાક્ષર છે અણફેરનો અણ, સામે આ અળબાણકા. હવે જુઓ, ત સામે હિન્દીમાં ત છે, ગુજરાતીમાં થ છે, સામે હિન્દીમાં થ. આ જુઓ, ગુજરાતી મૂળાક્ષર છે, સામે હિન્દી મૂળાક્ષર દ લખવાનું છે. આ ધ છે, સામે હિન્દીમાં પણ ધ લખવાનું છે. ધ્યાનથી જુઓ જોઈએ. બરાબર? જુઓ, આ ન છે તો સામે ન હિન્દીમાં ન લખવાનો છે. આ પ છે, આ
છે? તો સામે હિન્દીમાં પ. આ ફટાકડાનો ફ છે. સામે હિન્દીમાં મૂળાક્ષર લખવાનું છે ફ. બકરીનો બ ગુજરાતીમાં છે, તો આપણે સામે હિન્દી મૂળાક્ષર લખવાનું છે બ. આ ભ છે ગુજરાતી મૂળાક્ષર, એની સામે આપણે હિન્દીમાં ભ લખવાનો છે. આગળ જુઓ, મરચાનો મ. તો સામે હિન્દી મૂળાક્ષર મિર્ચિકામાં લઈએ લખવાનો છે. યતિ બાબા કયો? હિન્દી મૂળાક્ષર, ગુજરાતીમાં યતિ બાબાનો ય, હિન્દીમાં યતિકા ય. જુઓ, રમકડાનો ર. આ ગુજરાતી મૂળાક્ષર છે, આપણે સામે હિન્દી મૂળાક્ષર લખવાનું છે ર. આગળ લ. સામે હિન્દી મૂળાક્ષર લ. ગુજરાત, આને શું કહેવાય? આ કયો મૂળાક્ષર કહેવાય? હિન્દી મૂળાક્ષર કહેવાય કે ગુજરાતી મૂળાક્ષર કહેવાય છે? ચલો જોઈએ, કોણ બોલશે? ચલો જોઈએ, કોણ બોલે છે? આને સરસ, વાહ ભાઈ વાહ, સરસ. લખોટાનો લ ગુજરાતી મૂળાક્ષર છે, એની સામે આપણે હિન્દી મૂળાક્ષર લ લખવાનો છે. આ કયો મૂળાક્ષર કહેવાય? કોણ બોલશે? આને કયો મૂળાક્ષર કહેવાય? બોલો જોઈએ, કોણ કહેશે? આને ગુજરાતી મૂળાક્ષર કહેવાય. તો આને કોણ કહેશે? આને હિન્દી મૂળાક્ષર કહેવાય છે. હવે મીંડાવાળો શ. આ ગુજરાતી મૂળાક્ષર છે, સામે આપણે હિન્દી મૂળાક્ષર લખવાનું છે સ. મીંડાવાળો સ. ષટકોણનો શાય ગુજરાતી મૂળાક્ષર છે. કયો મૂળાક્ષર છે? ગુજરાતી મૂળાક્ષર છે. વિદ્યાર્થી મિત્રો, આ કયો મૂળાક્ષર કહેવાય છે? આ ગુજરાતી મૂળાક્ષર. અને આને કયો મૂળાક્ષર કહેવાય છે? આને હિન્દી મૂળાક્ષર કહેવાય છે. આ કયો મૂળાક્ષર છે? આને કયો મૂળાક્ષર કહેવાય? બોલો જોઈએ, કોણ બોલશે? ગુજરાતી મૂળાક્ષર. સરસ, ખૂબ સરસ. સામે આને કયો મૂળાક્ષર કહેવાય છે? કોણ બોલશે? કોણ બોલશે? આને હિન્દી મૂળાક્ષર કહેવાય છે. ચલો આ બોલો જોઈએ, આ કોણ બોલશે? આ કયો મૂળાક્ષર કહેવાય? બોલો જોઈએ, કોણ બોલશે? આને ગુજરાતી મૂળાક્ષર કહેવાય છે. અને આ છે એ હલકા હ. આ હિન્દી મૂળાક્ષરનો હ થાય અને આ ગુજરાતી મૂળાક્ષર થાય. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? આગળ જુઓ, ક્ષત્રિયનો ક્ષ. આને કયો મૂળાક્ષર કહેવાય છે? ગુજરાતી મૂળાક્ષર. સામે હિન્દીનો ક્ષ. હિન્દી મૂળાક્ષર કહેવાય છે. હિન્દી મૂળાક્ષરમાં ક્ષ કહેવામાં આવે છે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્ઞ. યજ્ઞનો જ્ઞ. તો સામે આને કયો મૂળાક્ષર કહેવાય છે? જુઓ જોઈએ, ચલો જોઈએ, આને કયો મૂળાક્ષર કહેવાય છે? આને હિન્દી મૂળાક્ષર કહેવાય છે. આપણે આગળ શીખી ગયા. જુઓ સ્વાધ્યાય, તમને મેં લેશન આપ્યું હતું, તો લેશન કર્યું છે ને કે નથી કર્યું? વિદ્યાર્થી મિત્રો, કહ્યું હતું ને મેં કે તમારે લેશન કરવાનું છે કે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખવાનો છે, હિન્દી મૂળાક્ષરો સામે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ, કોણ બોલશે? લેશન કોણે નથી કર્યું? શાળા ખુલે એટલે મારે લેશન જોઈએ. હું નોટબુક
જોવા માંગીશ. એટલે તમારે હું રેગ્યુલર રોજે રોજનું લેસન કરવાનું છે. હું જે ભણાવું એ તમારે નોટબુકમાં લખવાનું જ છે. જુઓ જોઈએ આગળ. જોયું આગળ. પ્રશ્ન 3 શું છે? પ્રશ્ન 3 હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડો. શું છે? હા, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડવાના છે. આગળ ભણી ગયા. હિન્દીમાં આ મૂળાક્ષર કયો છે? ખ. હિન્દીમાં મૂળાક્ષર ખ છે, તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષર જોડવાનો છે. આપણે ગુજરાતી મૂળાક્ષર શોધવાનો છે. તો આમાંથી આપણે છેલ્લો અક્ષર છે એ મૂળાક્ષર ગુજરાતી મૂળાક્ષર કહેવાય છે. તો હિન્દી મૂળાક્ષરની સામે ગુજરાતી મૂળાક્ષર જોડવાનો છે. બીજું જુઓ જોઈએ આગળ. મિર્ચિકામાં આ હિન્દી મૂળાક્ષર છે, સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાનો છે. આગળ લ. આ કયો મૂળાક્ષર કહેવાય છે? બોલો જોઈએ. આ કયો મૂળાક્ષર કહેવાય છે? હિન્દી મૂળાક્ષર. સામે આપણે લખીશું ગુજરાતી મૂળાક્ષર. સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? લ હિન્દી મૂળાક્ષર, ગુજરાતી મૂળાક્ષર. જ હિન્દીમાં જ છે, તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષર શોધવાનો છે. હવે આગળ જુઓ. ભ હિન્દીમાં ભ છે. આ હિન્દીમાં ભ, સામે આપણે ગુજરાતી મૂળાક્ષરમાં ભ લખવાનો છે. તો આ જોડેલો છે, તો આપણે જોડવાનો છે. આ કમલ કાકા હિન્દીમાં ક છે, તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષર જોડવાનો છે શોધીને. જોડેલો છે ને? આ હિન્દીમાં દ છે, હિન્દી મૂળાક્ષર દ છે, સામે આપણે ગુજરાતીમાં દ શોધવાનો છે, તો જોડી નાખવાનો છે. આગળ વ. આ વ છે, સામે આપણે ગુજરાતી મૂળાક્ષર શોધવાનો છે. હિન્દી મૂળાક્ષરમાં વ છે, આપણે સામે ગુજરાતી મૂળાક્ષરમાં વ શોધવાનો છે. શોધાઈ ગયો? ચલો, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર જોડાઈ ગયા? જોડાઈ ગયા ને? હવે આગળ જુઓ. પ્રશ્ન 4 જુઓ જોઈએ. શું લખ્યું છે? પ્રશ્ન 4. હવે લખ્યું છે, જુઓ જોઈએ. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. શું કહેવા માંગે છે? નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. આપણે હિન્દી શબ્દો છે, આ બધા શબ્દો છે એને વાંચવાના છે અને સામે લખવાના છે. ચલો જોઈએ, તમારી નોટબુક કાઢો જોઈએ. કાઢી નોટબુક, પેન્સિલ હાથમાં લઈને બેસો. ચલો જોઈએ. અને આ જુઓ, જોઈને લખવાનું છે તમારે. શું લખ્યું છે? જો. ક कमल का क, मिर्ची का म, लोहे का ल, कमल लकड़ी का ल था, हाँ, कमल लकड़ी का ल भी होता है। तो आगर जुओ कमल, चलो जो नोटबुक काढ़ो जो ने लखो जो हिंदी में। आ जुओ कमल लखो जो नोटबुक में जोईने लख्यो
સામે લખવાનું છે જોઈ જોઈને. જુઓ જોઈએ લખ્યું છે આગળ સરળ. હિન્દીમાં સરળ. સામે ખાનું પાડો અને સામેના ખાનામાં લખવાનું છે સરળ. નોટબુક કાઢો, નોટબુકમાં લખો સરળ. સામેના ખાનામાં જોઈ જોઈને લખવાનું છે સરળ. લખ્યું? આગળ બતખ. નોટબુકમાં જોઈને લખો જોઈએ બતખ. સામેના ખાનામાં તમારે લખવાનું છે બતખ. બતખ. સામેના ખાનામાં તમારે જોઈ જોઈને લખવાનું છે બતખ. લખ્યું? આગળ રતન. હિન્દીમાં રતન. સામેના ખાનામાં તમારે લખવાનું છે રતન. હિન્દી શબ્દો વાંચવાના છે અને સામે સરસ સુંદર અક્ષરે તમારે ખાનામાં લખવાના છે. આ શબ્દો તમારે લખવાના છે. ચલો આગળ ફસલ. લખ્યું? ફસલ. સામેના ખાનામાં તમારે લખવાનું છે જોઈ જોઈને ફસલ. આગળ ભરત. ખાનામાં લખવો જોઈએ ભરત. લખ્યું? ભરત. સામેના ખાનામાં તમારે લખવાનું છે ભરત. નોટબુકમાં લખ્યું? આગળ જુઓ જોઈએ જગન. હિન્દી શબ્દ વાંચો જોઈએ. શું લખ્યું છે? આને કયો મૂળાક્ષર કહેવાય? પહેલો જ. આ છે ગ અને આ છે એ ન. નલકા ન. ચલો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને? કોને નથી સમજ પડી? સમજ પડી ગઈ ને? હા, ખૂબ જ સરસ. ચલો આ હિન્દી મૂળાક્ષર કહેવાય. જગન. સામેના ખાનામાં તમારે લખવાનું છે જગન. આગળ પવન. શું લખ્યું છે? પવન. સામેના ખાનામાં તમારે હિન્દી શબ્દો વાંચવાના છે અને લખવાના છે. તો તમારે આગળ લખવાનું છે જોઈ જોઈને. ચલો લખ્યું નોટબુકમાં કે નથી લખ્યું? લખ્યું છે ને? પવન. લખાઈ ગયું? જુઓ તમારે આ 2 વખત લખવાનું છે નોટબુકમાં. હોમવર્કમાં તમારે આ 2 વખત લખવાનું છે. પ્રશ્ન 4, નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખવાના છે. કમલ. તમારે સામે લખવાનું છે કમલ. આગળ સરળ. સામે સરળ. આગળ જુઓ બતખ. બતખ. આગળ રતન. આગળ લખવાનું છે રતન. આગળ હિન્દી મૂળાક્ષર ફ, હિન્દી મૂળાક્ષર સ, હિન્દી મૂળાક્ષર લ. ફસલ. સામેના ખાનામાં આપણે ફસલ શબ્દ લખવાનો છે હિન્દી શબ્દ. હિન્દી મૂળાક્ષર ભ,
હિન્દી મૂળાક્ષર ર, હિન્દી મૂળાક્ષર ત. ભરત. આગળ સામે લખવાનું છે ભરત. આગળ જુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયો શબ્દ છે? પહેલો મૂળાક્ષર જ, બીજો મૂળાક્ષર ગ, ત્રીજો મૂળાક્ષર હિન્દી મૂળાક્ષર છે એ ન. ખાનામાં લખવાનું છે આપણે જગન, જગન. આગળ હિન્દી મૂળાક્ષર પ, હિન્દી મૂળાક્ષર વ, હિન્દી મૂળાક્ષર ન. આગળના ખાનામાં, સામેના ખાનામાં આપણે લખવાનું છે પવન, પવન. ચલો આ હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો સામે યોગ્ય રીતે જોડવાના છે એ આ તમારે નોટબુકમાં લખી રાખવાનું છે. આગળ પ્રશ્ન 4 છે, નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. આ શબ્દો વાંચવાના છે. આ શબ્દો સામેના ખાનામાં તમારે લખીને રાખવાના છે. ચલો એકમ એક વ્યંજન વર્ણમાળા. ચલો આ આખું પૂરું થઈ ગયું છે. આ આખો એકમ એક પૂરો થઈ ગયો છે. તમારે યાદ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો કે નથી રહ્યું? તમારે યાદ રાખવાનું છે કે હિન્દી મૂળાક્ષરો છે એ આ બધા હિન્દી મૂળાક્ષરો છે એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર જોડવાના છે. આ જોડીને તમારે નોટબુકમાં લખવાનું છે. આગળ પ્રશ્ન 4 છે, નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. આ હિન્દી શબ્દો વાંચવાના છે અને સામે આપણે સરસ અક્ષરે અહીંયા ખાનામાં લખવાના છે. તો આપણો પહેલો એકમ વ્યંજન વર્ણમાળા એ પૂરો થઈ ગયો છે. હવે આજે આપણે ચલો બીજું એકમ છે એ જો બીજો એકમ સ્વર્ણ વ્યંજન માળા, સ્વર વર્ણમાળા, સ્વર વર્ણમાળા. પેલું હતું એ વ્યંજન વર્ણમાળા હતું, હિન્દી મૂળાક્ષરોના વ્યંજનમાળા વર્ણમાળા. હવે આ છે એ સ્વરો. ગુજરાતીમાં છે ને અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પડી ગઈ ને ખબર કે નથી પડી બકા? જો જે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એકમ છે એ ભણવાનું છે આજે. તો પહેલાં હતું એ વ્યંજન વર્ણમાળા હતું. હવે આપણે સ્વર વર્ણમાળા લખવાનું છે, ભણવાનું છે આપણે. હા, બીજું એકમ સ્વર વર્ણમાળા. ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને વાંચો. આપણે આગળ ભણી ગયા. શું ભણી ગયા? વ્યંજન વર્ણમાળા. હિન્દીમાં કક્કો શીખી ગયા, એની સામે ગુજરાતી કક્કો લખવાનો છે. ગુજરાતી કક્કો હોય તો સામે હિન્દી કક્કો, એટલે એ મૂળાક્ષરો હતા. એ મૂળાક્ષરો હિન્દી મૂળાક્ષરો હોય એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષરો એ આગળ આપણે શીખી ગયા છે. શીખી ગયા છે ને? હવે આગળ જોઈએ. બીજો એકમ છે સ્વર વર્ણમાળા. સ્વર વર્ણમાળા. ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને વાંચો. ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને વાંચો. ગુજરાતીમાં અ અજગરનો અ છે. આ અ અજગરનો અ. હિન્દી મૂળાક્ષર જુઓ સ્વરોમાં. ગુજરાતી સ્વર છે, આ હિન્દી સ્વરો છે. હિન્દીમાં અ, હિન્દીમાં અ ક્યાં છે? હિન્દીમાં અ. અને કાનો આ સ્વરો છે. અને કાનો આ હિન્દીમાં સામે હિન્દી સ્વર છે. અને કાનો આ.
નાનો ઈ છે ગુજરાતી મૂળાક્ષરમાં ઈ, ઈયનો ઈ, હિન્દીમાં ઈખ કા ઈ. નાનો ઈ છે આ પણ નાનો ઈ છે, આ હિન્દી સ્વર છે, આ ગુજરાતી સ્વર છે. મોટી ઈ ઈયળનો ઈ છે, આ ઈ ઈયળનો ઈ છે, ઇમારત કા ઈ હિન્દીમાં. નાનો ઉ છે, આ નાનો ઉ છે, હિન્દી સ્વર છે આ ઉલ્લુકાઉ. ગુજરાતી સ્વર છે આ આખો ઉ, ઊંડો ઉ. આ હિન્દી સ્વર છે આ રૂ, ઋષિકા રૂ. હિન્દી મૂળાક્ષર છે, આ સ્વર છે, આ ગુજરાતી સ્વર છે, સામે હિન્દી સ્વર છે. ગુજરાતીમાં અને એકમાત્ર એ છે, આ હિન્દી સ્વર છે એ, અને બે માત્ર ઐ, આ હિન્દી સ્વર છે ઐ. અને કાનો માત્ર ઓ છે ગુજરાતી મૂળાક્ષર, એની ગુજરાતી સ્વર છે, એની સામે આપણે હિન્દી સ્વર અને કાનો માત્ર ઓ, હિન્દી મૂળાક્ષર, હિન્દી સ્વર. આ હતા એ મૂળાક્ષરો હતા. શું હતા? આ હતા એ મૂળાક્ષરો હતા, વ્યંજન. અને આ સ્વર છે. શું કહેવાય? આને સ્વરો કહેવાય છે. અને કાનો માત્ર ઓ, હિન્દીમાં આને ઓ કહેવાય છે. અને કાના બે માત્ર ઔ, આ ઔ છે હિન્દી સ્વર. અને માથે મીંડું આ હિન્દી સ્વર છે, અને માથે મીંડું અને બે મીંડા હિન્દી સ્વર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે નથી સમજ પડી? હિન્દી સ્વરો છે, આ હિન્દી સ્વર વર્ણમાલા છે. તો આ હતા એ ગુજરાતી સ્વરો હતા, અને એની સામે આપણે હિન્દી સ્વરો લખવાના છે. બરાબર? તો આપણે અહીંયા સ્વાધ્યાયમાં આપણે લખવાનું છે કે હિન્દી સ્વર વર્ણમાલા, હિન્દી સ્વર વર્ણમાલા. વિદ્યાર્થી મિત્રો, હિન્દી સ્વર વર્ણમાલા ગુજરાતી સ્વરો હતા, એની સામે આપણે હિન્દી સ્વરો લખવાના છે. આ જુઓ જોઈએ સ્વાધ્યાયમાં, નીચેના ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખો. નીચેના ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખો. જુઓ જોઈએ. ઉ તો આપણે આ રીતે લખવાનું છે, ઉ. હવે ઈ મોટો ઈ છે, તો આપણે મોટો ઈ લખવાનો છે, આ રીતે લખવાનો છે. આ ગુજરાતી સ્વર છે, આ ગુજરાતીમાં આપણે અહીં લખવાનો છે, હિન્દીમાં આ. આગળ રૂ, આપણે હિન્દીમાં રૂ લખવાનો છે. આખો ઉ છે, ઊનો ઉ, આપણે હિન્દીમાં લખવાનો છે ઉ, એ. હિન્દીમાં અને એકમાત્ર એ છે. જુઓ આગળ, તો આપણે અહીં લખવાનો છે એ. માથે મીંડું તો આપણે અહીં પણ લખવાનો છે
ઐ. તો આપણે લખવાનો છે એ. ઔ. આગળ આપણે લખવાનો છે ઔ. હવે આગળ જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે નથી પડી? જુઓ સ્વરો લખાવ્યા, ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વરો લખવાના છે. જોયા? જુઓ હવે આ લખાઈ ગયા છે, આપણે શીખી ગયા સ્વરો. ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વરો લખો તો એ તો આપણને આવડવા જોઈએ. આવડવા જોઈએ ને બકા? હવે જુઓ આગળ. આગળ જુઓ જોઈએ, નીચેના હિન્દી સ્વરોને ગુજરાતીમાં લખો. ફરી પાછું આવ્યું તો ગુજરાતીમાં લખવાના. પહેલાં આપણે હિન્દીમાં લખ્યા હતા. જુઓ લખ્યા ને હિન્દીમાં, હવે આપણને ગુજરાતીમાં લખવાના છે. હા, તો અ. આ અ એ તો આને ઐ કહેવાય. ઐ. ઐ. અહ તો આપણે ગુજરાતીમાં અહ લખવાનું છે. બરાબર? ઈ. આ મોટો ઈ. આ ગુજરાતીમાં આ કહેવાય. ઔ. આપણે આ રીતે ઔ લખવાનું છે. આ મોટો ઉ છે તો આપણે મોટો ઉ લખવાનો છે. આ નાનો ઈ છે, હા, તો આપણે નાનો ઈ, આ મોટો ઈ હતો, આ નાનો ઈ રૂ, તો આપણે રૂ. અને આ નાનો ઉ છે. હા, સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જુઓ આ હિન્દી સ્વરો હતા, સામે આપણે ગુજરાતી સ્વરો લખી નાખ્યા છે. હવે ખૂટતા અ તો તમારે આ લેશન કરવાનું છે. જે ખાલી જગ્યા હોય એ તમારે પૂર્ણ કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્વરો સામે હિન્દી સ્વરો શીખી ગયા, હિન્દી સ્વરો સામે ગુજરાતી સ્વરો શીખી ગયા ને? તો તમારે હવે લેશનમાં મેં જે લેશન આપ્યું છે તમારે લખવાના છે. તો તમારે સરસ રીતે પહેલાં તો હિન્દી કક્કો લખી નાખવાનો, પછી ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર જોડકા જોડવાના કયા હતા યોગ્ય રીતે એ જોડવાના છે. પછી હિન્દી શબ્દો શીખવાડ્યા હતા, એ હિન્દી શબ્દો તમારે નોટબુકમાં ખાનામાં જોઈને લખવાના છે. લખાવ્યા હતા ને? હવે એ લખાવ્યા હતા એ તમારે સરસ અને સુંદર અક્ષરે લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર જોડવાના એ શીખી ગયા. હવે ગુજરાતી સ્વરો શીખ્યા હતા, તો ગુજરાતી સ્વરોની સામે આપણે હિન્દી સ્વરો શીખી ગયા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે પછી આપણે સ્વરો શીખી ગયા એ પુનરાવર્તન કરવાનું છે, અને હું લેસન
નોટબુકમાં જોવા માંગીશ તો તમારે અત્યારથી જ લેસન કરવા લાગી જજો. શાળા ખુલ્લે એટલે હું જોવા માંગીશ. ત્યાં સુધી તમારે રોજે રોજનું લેસન કરવાનું છે.